સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ પર હુમલો થયો। ઇકબાલ કડીવાલા સહિત 3 લોકો પર હુમલો થયો છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવર ચેતન સોલંકીએ મારામારી કરી। ચેતન સોલંકીના માતા સિવિલમાં નોકરી કરતા હતા। નોકરી પરથી નિવૃત્ત માતાએ ચેતનને ઘર બહાર કાઢ્યો। પારિવારિક તકરારમાં ચેતનને ઘરેથી કાઢી મૂક્યો। ચેતન સોલંકીએ ઇકબાલ કડીવાલા પાસે માફી માંગી હતી, મદદ માંગી હતી। મદદ ન કરવાની અદાવતમાં ચેતને મારામારી કરી। તો નોકરી પરથી નિવૃત્ત માતાએ ચેતનને ઘર બહાર કાઢ્યો હતો ને તેણે મદદ માંગી હતી। મદદ ન મળતા તેણે હુમલો કર્યો છે। સવારે 5 વાગે હું બહારગામ જતો હતો। ગાડી લઈને કેન્ટીન પર પાણી લેવા ઊભા રહ્યા। એ સમયે ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર, એની મમ્મી સફાઈ કામદાર હતી અને એની સાસુ એ નર્સ હતી। એના ઘરેલું ઝઘડા એની વાઈફ સાથે મે મહિનામાં થયેલા હતા। એને કાઢી મૂક્યો છે। એની વિરુદ્ધ ફરિયાદ થઈ। મદદ માટે આજથી 3-4 મહિના પહેલાં આવેલો, પરંતુ ખૂબ તોફાનને કારણે અમે ના પાડી હતી કે અમે તને મદદ નહીં કરી શકીએ। અગાઉ પણ અમે એને મદદ કરી હતી। ઘણા ગુનામાં, દારૂ પીધેલી હાલતમાં, મારામારીની ઘટનામાં 2-3 વાર અમે એને મદદ કરી, કેમ કે એ કેમ્પસમાં જ મોટો થયો હતો। સવારે 5 વાગે આવીને ડ્રાઈવરને મારવાનો પ્રયત્ન કર્યો, મારી પર માર્યો। ચપ્પુ નાનું જે હતું તે એને કાઢ્યું। બેગમાં જે આગળ પૈસા હતા તે અને બેગ બધું, એટીએમ કાર્ડ અને આધાર કાર્ડ બધું જ લઈ ગયો। ત્યારબાદ પીસીઆરને જાણ કરતાં મજૂરા ગેટથી એ પકડાયો અને પોલીસ એને લઈ ગઈ હતી।